હવે આપણે આગળ જોઈએ લેટ વાળી વાક્ય રચના. હવે જ્યારે આપણે લેટ વાળી વાક્ય રચનાનું ઇન્ડાયરેક્ટ સ્પીચ કરતા હોય ત્યારે વાક્યમાં કયા કયા ફેરફાર કરવા એ આપણે જોઈએ. પણ તે પહેલા આ જે લેટ છે એ લેટ એક સહાયક ક્રિયાપદ તરીકે વપરાય. જો લેટનો ઉપયોગ બે રીતે થાય. એક મુખ્ય ક્રિયાપદ તરીકે પણ લેટ વાપરી શકાય અને સહાયક ક્રિયાપદ તરીકે પણ લેટ વાપરી શકાય. જો લેટનો મુખ્ય ક્રિયાપદ તરીકે ઉપયોગ થયો હોય તો તે આપણને રજા કે પરવાનગીનો ભાવ દર્શાવશે. દાખલા તરીકે આપણે એમ કહી શકીએ આઈ લેટ યુ સીટ ઇન ધ ક્લાસ, કે હું તને વર્ગમાં બેસવાની પરવાનગી આપીશ, કે આઈ લેટ યુ ગો, હું તમને જવા દઈશ. તો લેટ જ્યારે વાક્યમાં કરતા પછી વપરાયેલો હોય તો તે મુખ્ય ક્રિયાપદ તરીકે હોય જે આપણને રજા કે પરવાનગીનો ભાવ દર્શાવે. પણ જ્યારે વાક્યની શરૂઆતમાં લેટ વપરાય કે લેટ્સ વપરાય તો એ લેટ સહાયક ક્રિયાપદ તરીકે વપરાયેલું હોય છે અને એ સહાયક ક્રિયાપદ તરીકે અલગ અલગ ભાવ દર્શાવે. જો ખાલી લેટ હશે તો તે વિનંતી કે પરવાનગીનો ભાવ દર્શાવશે. પણ લેટ્સ અથવા લેટ અસ હશે તો તે પ્રસ્તાવ કે રજૂઆતનો ભાવ દર્શાવશે. તો માની લઈએ કે લેટ વિનંતીનો ભાવ દર્શાવતું હોય તો રિપોર્ટિંગ વર્બ તરીકે રિક્વેસ્ટેડ મૂકવું પડે. ત્યાર પછી એ ખાસ ધ્યાન રાખજો કે લેટ જ્યારે વિનંતી કે પરવાનગીનો ભાવ હશે તો ત્યાં આગળ સંયોજક તરીકે ટુ, એટલે વાક્ય જો હકાર હશે તો ટુ, અને જો રિપોર્ટેડ સ્પીચનું વાક્ય નકાર હશે તો નોટ ટુ આવશે. અહીં સંયોજક ધેટ ક્યારે મૂકવામાં આવતો નથી. પણ જો લેટ્સ એટલે અથવા લેટ અસ એટલે કે પ્રસ્તાવ કે રજૂઆતનો ભાવ દર્શાવ્યો હશે તો ત્યાં આગળ રિપોર્ટિંગ વર્બ તરીકે પ્રપોઝડ અથવા સજેસ્ટેડ મૂકવું પડશે. અને અહીંયા આગળ સંયોજક ધેટ આવશે ફરજિયાત. એટલે ખાસ ધ્યાન રાખો કે જ્યારે તમે લેટની વાક્ય રચના કરો છો તો લેટ વિનંતી સૂચક છે કે પ્રસ્તાવ સૂચક છે. હવે આપણને કેમ ખબર પડે કે લેટ વિનંતી સૂચક છે કે પ્રસ્તાવ સૂચક? તો લેટ પછી અસ સિવાયનો અન્ય કોઈ પણ સર્વનામ કર્મ વિભક્તિનું સર્વનામ હોય તો એ લેટ વિનંતીનો ભાવ દર્શાવે, અને લેટ્સ અથવા લેટ અસ આવેલું હોય તો પ્રસ્તાવનો ભાવ દર્શાવશે. હવે જ્યારે પ્રસ્તાવનો ભાવ હોય તો આપણે લેટ્સ પછી રિપોર્ટિંગ વર્બ તરીકે પ્રપોઝડ કે સજેસ્ટેડ મૂકશો, સંયોજક તરીકે ધેટ. હવે અહીંયા આગળ વાક્યના મુખ્ય જે ફેરફાર કરવાનો છે તે, હવે જ્યારે વિનંતી સૂચક હશે તો તમે ટુ કે નોટ ટુ મૂકશો, ત્યાર પછી લેટ મૂકવું પડે. ત્યાર પછી કર્મ વિભક્તિનું સર્વનામ, V1 એટલે કે મુખ્ય ક્રિયાપદ અને અન્ય શબ્દો. પણ જો તમારો પ્રસ્તાવ કે સૂચન સૂચક ભાવ હશે તો ધેટ મૂકી અહીંયા આગળ લેટ્સનો ઉપયોગ ન કરતા દે આર, દે અથવા વી એની સાથે શુડ આ કમ્પલસરી છે. તમે વી શુડ મૂકી શકો અથવા દે શુડ. એ તમારા વાક્યના સર્વનામ ઉપર ડિપેન્ડ કરશે કે જો તમારે એ સર્વનામ બોલનાર મુજબ કરવું હોય તો ફરજિયાત વી, અને સાંભળનાર હોય તો દે. પણ શુડ કમ્પલસરી છે અને શુડ સાથે હંમેશા બી બને એટલે મુખ્ય ક્રિયાપદ આવે, અન્ય શબ્દો. અને હા, આ વાક્યમાંથી તમારે લેટ્સને ફરજિયાત દૂર કરવું પડે. જો વિનંતી સૂચક હશે તો વાક્યમાં લેટનો ઉપયોગ થશે, પણ જો પ્રસ્તાવ સૂચક હશે તો વાક્યમાંથી લેટ્સને ફરજિયાત કાઢી એની જગ્યાએ દે શુડ અથવા તો વી શુડ બોલનાર અને સાંભળનાર મુજબ ફેરફાર થશે. હવે આપણે ઉદાહરણ ચેક કરીએ. તે પહેલા વાક્ય બંધારણ જોઈએ. તો કે પહેલા આપણે લેટની વિનંતી સૂચક વાક્ય રચના જોઈએ. તો લેટની વિનંતી સૂચક વાક્ય રચના હોય તો બોલનાર એટલે કે સ્પીકર, પછી વિનંતીનો ભાવ છે એટલે સ્વાભાવિક છે કે રિપોર્ટિંગ ઓફ રિક્વેસ્ટેડ આવશે, પછી સાંભળનાર, પછી સંયોજક ધેટ ન મૂકતા જો વાક્ય હકાર હોય તો ટુ, અને જો નકાર હોય તો નોટ ટુ મૂકવું. ત્યાર પછી લેટ, પછી લેટ સાથે સર્વનામ હોય તો નામ કે સર્વનામ તે,
પછી મુખ્ય ક્રિયાપદ, કર્મપદ અને અન્ય પદ. દાખલા તરીકે પેલો, the boy said to the teacher, let me go home early. તો અહીંયા આગળ લેટ પછી મી છે, લેટ્સ કે લેટસ નથી, એટલે સ્વાભાવિક છે કે આ વાક્ય આપણને વિનંતીનો ભાવ દર્શાવે છે. એટલે અહીંયા આગળ સેડ ટુ ની જગ્યાએ આપણે મૂકવું પડશે રિક્વેસ્ટેડ. તો કે ધ બોય રિક્વેસ્ટેડ ધ ટીચર. હવે જો લેટ છે એ સંયોજક તરીકે આપણે ટુ મૂકીએ છીએ, કારણ કે ઉપરનું વાક્ય વિધાન વાક્ય છે, એટલે કે હકાર વાક્ય છે. તો અહીંયા આગળ આપણે ટુ મૂક્યો, પછી લેટ. હવે મી છે એટલે કે બોલનાર મુજબ, તો કે ધ બોય છે તો કર્મ વિભક્તિ છે, સ્વભાવિક છે એટલે બોયની કર્મ વિભક્તિ હિમ થાય, લેટ હિમ. હવે હિમ લેટ થયું છે એટલે મુખ્ય ક્રિયાપદ ગોનું ગો જ રહેશે, અહીંયા વેન્ટ કરવું નહીં. હોમ અર્લી, તો કે ધ બોય રિક્વેસ્ટેડ ટીચર ટુ લેટ હિમ ગો હોમ અર્લી. આગળ ઉદાહરણ નંબર 2. શ્વેતા said to me, let me use your scooter. તો અહીંયા આગળ વિનંતીનો ભાવાર્થ છે, તો કે શ્વેતા રિક્વેસ્ટેડ મી. હવે લેટ વાક્ય રચના છે, લેટ્સ નથી એટલે સંયોજક તરીકે આપણે ટુ મૂકશું, તો કે ટુ લેટ. હવે મી છે તો શ્વેતા પ્રમાણે આપણે કરશું એની કર્મ વિભક્તિ હર, તો કે લેટ હર યુઝ યોર. એ બીજો પુરુષ છે એટલે સાંભળનાર મુજબ, યોર સંબંધક સર્વનામ છે એટલે મીનું સંબંધક રૂપ થશે માય, એટલે કે યુઝ માય સ્કૂટર. શ્વેતા રિક્વેસ્ટેડ મી ટુ લેટ હર યુઝ હર માય સ્કૂટર. આગળ એક્ઝામ્પલ, Ranjan said to his sister, let me play for an hour. તો અહીં પણ લેટનો ઉપયોગ થયેલો છે એટલે વિનંતી સૂચક છે, તો કે આપણે રિપોર્ટિંગ વર્બ સેડ ટુ ની જગ્યાએ આસ્ક પણ મૂકી શકાય. વિનંતી માટે રિક્વેસ્ટ સિવાય આસ્ક પણ વાપરી શકાય, તો કે રંજન આસ્ક્ડ હિઝ સિસ્ટર ટુ લેટ. હવે મી છે એટલે બોલનાર મુજબ રંજન. હવે જો રંજન છોકરો પણ હોઈ શકે, છોકરી પણ હોઈ શકે, એ તમે નક્કી કરી શકો. પણ એટલું યાદ રાખો કે જો એકવાર તમે છોકરા તરીકે સિલેક્ટ કર્યું હોય તો એને અનુરૂપ જ્યારે જ્યારે ફેરફાર થાય તો છોકરાના પ્રમાણે ધ્યાનમાં રાખવું પડે, અને કદાચ રંજન બેન તરીકે તમે સ્વીકારો તો એ પ્રમાણે ફર કરવું પડે. આપણે અહીંયા આગળ રંજનને બોય તરીકે સ્વીકાર્યો છે, તો કે મી કર્મ વિભક્તિ એટલે રંજનની કર્મ વિભક્તિ હિમ થાય. કદાચ માનો કે તમે રંજનને બેન તરીકે સ્વીકાર્યો હોત તો એ હિમની જગ્યાએ હર આવ્યું હોત. તો કે રંજન આસ્ક્ડ હિઝ સિસ્ટર ટુ લેટ હિમ પ્લે ફોર એન અવર. આગળ એક્ઝામ્પલ, પ્રિન્સિપલ said to Mr. Shah, let the children go early. તો અહીંયા પણ રિક્વેસ્ટનો ભાવ છે, તો કે ધ પ્રિન્સિપલ આસ્ક્ડ. અહીંયા રિક્વેસ્ટેડ મૂકો તોય વાંધો નહીં, ચાલે. આપણે એક નવીન જોઈએ, તો કે આસ્ક્ડ મિસ્ટર શાહ. ફરી વખત ટુ લેટ ધ ચિલ્ડ્રન. ત્રીજો પુરુષ સર્વનામ છે, તો એ ત્રીજા પુરુષ સર્વનામમાં આપણે જાણીએ છીએ તેમ કોઈ ફેરફાર થતો નથી, એટલે ચિલ્ડ્રનનું ચિલ્ડ્રન જ આપણે રાખ્યું. તો કે ટુ લેટ ધ ચિલ્ડ્રન
ગો અર્લી. અને આ ખાસ કે જ્યારે આપણે લેટની વાક્ય રચના કરતા હોઈએ ત્યારે મુખ્ય ક્રિયાપદમાં કોઈ ફેરફાર થતો નથી. આ ખાસ ધ્યાન રાખજો. જો ભૂલમાં તમે ગોનું વેન્ટ અથવા હેડ ગોન કરી નાખ્યું તો વાક્ય રચના તમારી ખોટી પડી શકે. આગળ એક્ઝામ્પલ, ધ ફાધર સેડ ટુ હિઝ સન, ડોન્ટ લેટ હિમ ડિસ્ટર્બ. હવે અહીંયા આગળ આજ્ઞાર્થ વાક્ય છે તો રિપોર્ટિંગ વર્બ આપણે રિક્વેસ્ટેડ જોયું, આસ્ક્ડ જોયું. તો અહીંયા આગળ આપણે ધારી રિક્વેસ્ટેડની જગ્યાએ ઓર્ડર પણ આપી શકાય. તો કે ફાધર રિક્વેસ્ટેડ છે તો તમે એમ પણ કહી શકો કે ફાધર ઓર્ડર્ડ હિઝ સન, એમ પણ મૂકી શકો તો કે ખોટું નથી. કે ફાધર આસ્ક્ડ હિઝ સન મૂકો તો પણ ખોટું નથી. તો કે ફાધર રિક્વેસ્ટેડ હિઝ સન. હવે ડોન્ટ છે, વાક્ય નકારાત્મક છે. તો આપણે ચર્ચા કરી ગયેલા કે જો આજ્ઞાર્થ વાક્ય નકારાત્મક હોય તો સંયોજક તરીકે નોટ ટુ મૂકવું. જો વાક્ય વિધાન હોય તો ફક્ત ટુ મૂકશું, પણ જો વાક્ય નકારાત્મક હશે તો નોટ ટુ મૂકવું ફરજિયાત છે. અહીં તમે કદાચ નોટ મૂકવાનું ભૂલી જાઓ તો પણ વાક્ય રચના ખોટી પડી શકે. તો કે ફાધર રિક્વેસ્ટેડ હિઝ સન નોટ ટુ લેટ. હવે હિમ ફરી ત્રીજો પુરુષ સર્વનામ છે તો એમાં કોઈ ફેરફાર નથી. તો કે ફાધર રિક્વેસ્ટેડ હિઝ સન નોટ ટુ લેટ હિમ ડિસ્ટર્બ. હવે આપણે લેટ્સ વાળી વાક્ય રચના જોઈએ. આપણે જોઈ ગયા હતા કે લેટનો બે પ્રકાર ઉપયોગ થશે. સહાયક ક્રિયાપદ તરીકે લેટનો બે રીતે ઉપયોગ થાય. જો માત્ર લેટ હશે તો વિનંતીનો ભાવ દર્શાવે, પણ જો લેટ્સ હશે તો એ દરખાસ્ત અથવા સૂચકનો ભાવ દર્શાવે. તો લેટ્સ દરખાસ્તનો ભાવ સૂચક હોય રિપોર્ટિંગ વર્બ તરીકે આપણે પ્રપોઝડ મૂકી શકીએ અથવા તો સજેસ્ટેડ મૂકી શકીએ. તો વાક્ય બંધારણ એમ થાય, રિપોર્ટર એટલે કે બોલનાર, પછી રિપોર્ટિંગ વર્બ તરીકે પ્રપોઝડ અથવા સજેસ્ટેડ, પછી ટુ સાથે લિસનર એટલે કે સાંભળનાર. પછી અહીંયા ધ્યાન રાખવું ખાસ કે જો લેટ વાળી વાક્ય રચના હોય તો સંયોજક તરીકે ટુ અને નકાર વાક્યમાં નોટ ટુ મૂકીએ, પણ લેટ્સ હોય ત્યારે ફરજિયાતપણે સંયોજક ધેટ મૂકવું પડે. જો તમે અહીંયા ટુ અથવા નોટ ટુ મૂકશો તો વાક્ય રચના ફરી ખોટું પડી શકે. બીજું કે અહીંયા આગળ ધે અથવા વી બોલનાર અને સાંભળનાર ઉપર ડિપેન્ડન્ટ છે. અહીંયા આપણે લેટ વાળી વિનંતી સૂચક વાક્ય રચનામાં લેટ રાખતા હતા, અહીંયાથી લેટ્સ નીકળી જશે. એની જગ્યાએ વી અથવા ધે શુડ ફરજિયાત છે. તો વી કે ધે શુડ ઓક્ઝિલરી એટલે કે સહાયક ક્રિયાપદ છે. તો એના પછી આવતો ક્રિયાપદ હંમેશા મૂળ રૂપ હોય, પ્રત્યય વગરનું મૂળ રૂપ. ખાસ ધ્યાન રાખજો. મૂળ રૂપ તો ખરું પણ તે પણ પ્રત્યય વગરનું. ત્યાર પછી કર્મ અને અન્ય શબ્દો. તો કે બોલનાર રિપોર્ટિંગ વર્બ તરીકે પ્રપોઝડ અથવા સજેસ્ટેડ, પછી ટુ સાથે સાંભળનાર, સંયોજક તરીકે ધેટ, વી કે ધે શુડ, પછી મુખ્ય ક્રિયાપદ, કર્મ અને અન્ય શબ્દો. હવે આપણે એના એક્ઝામ્પલ જોઈએ. My friend said to me, let's go to see અક્ષરધામ. હવે આ વાક્યમાં લેટ્સ છે એટલે એના પરથી આપણે સાબિત થાય કે આ વાક્ય રચના દરખાસ્ત કે સૂચન સૂચક છે. જો માત્ર ખાલી લેટ જ હોત તો એ વિનંતી સૂચક પણ. પછી લેટ્સ આપણે જાણીએ કે લેટ્સ લેટ લેટ એપોસ્ટ્રોફ એસ મતલબ તેનો ફૂલ ફોર્મ લેટ અસ થાય કે ચાલો આપણે. એક બીજી વાત, જ્યારે લેટ વિનંતી સૂચક હોય ત્યારે આપણે ભાષાંતર કરતા દો એવો શબ્દ થાય કે લેટ મી ગો મને જવા દો, લેટ મી પ્લે મને રમવા દો. જ્યારે લેટ્સ વિનંતી સૂચક ના હોય પણ પ્રસ્તાવ કે દરખાસ્ત સૂચક હોય કે સૂચન દર્શાવતું હોય તો લેટ્સ નો મતલબ થાય ચાલો. એટલે ઉચ્ચારણ ભાષાંતર કરવાથી પણ આપણને ખબર પડી શકે કે આ વાક્ય વિનંતી સૂચક છે કે દરખાસ્ત સૂચક છે. તો લેટ્સ એટલે ચાલો.
ચાલો આપણે અક્ષરધામ જોવા જઈએ પ્રસ્તાવ છે. તો અહીંયા આગળ માય ફ્રેન્ડ સજેસ્ટેડ ટુ મી, હવે સંયોજક તરીકે ધેટ. હવે જો લેટ અસ છે એટલે કે અહીંયા આગળ અસ જ ધારી લેવાનો આપણે. અસ છે એટલે કોના મુજબ જાય? માય ફ્રેન્ડ, ત્રીજો પુરુષ. હવે ત્રીજો પુરુષ પ્રમાણે સર્વનામ થયું આપણે દે. કદાચ માની લો કે આઈ હોય કે આઈ સે ટુ માય ફ્રેન્ડ, દાખલા તરીકે માની લઈએ આપણે કે આઈ સે ટુ માય ફ્રેન્ડ હોય તો આઈ પ્રથમ પુરુષ છે, લેટ અસ પ્રથમ પુરુષ છે, બોલનાર મુજબ પ્રથમ પુરુષ મુજબ અહીંયા કદાચ વી આવ્યું હોત. સમજાઈ ગયું ને? તો આ અસ મતલબ લેટ્સમાં એપોસ્ટ્રોફ એસ બરાબર અસ યુએસ, તો એ પ્રથમ પુરુષ છે એટલે બોલનાર મુજબ ફરે. જો બોલનાર ત્રીજો પુરુષ સર્વનામ હશે તો અહીંયા ધે આવશે, બોલનાર પ્રથમ પુરુષ સર્વનામ હશે તો અહીંયા વી આવશે. ખાસ ધ્યાન રાખજો. તો કે માય ફ્રેન્ડ સજેસ્ટેડ, હવે સજેસ્ટ આપણે ક્રિયાપદ મૂક્યું છે પણ તમે ધારો તો અહીંયા પ્રપોઝડ પણ મૂકી શકાય. તમે સજેસ્ટેડ વિકલ્પમાં પ્રપોઝ પણ મૂકી શકાય. ખાસ ધ્યાન રાખો, બેમાંથી કોઈ પણ મૂકો તો ચાલે. તો કે માય ફ્રેન્ડ સજેસ્ટેડ મી ટુ મી ધેટ they should, હવે should auxiliary છે એટલે કે સહાયક છે તો મુખ્ય ક્રિયાપદ આવ્યું go to see અક્ષરધામ. નેક્સ્ટ એક્ઝામ્પલ આપણે જોઈએ. Ketan said to his friends, let's go out for a walk. ફરી પાછું લેટ્સ છે એટલે કે ચાલો. તો અહીંયા આગળ ફરી પાછો આવશે આપણે દરખાસ્ત કે પ્રસ્તાવનો ભાવ એટલે કે કેતન પ્રપોઝડ ટુ હિઝ ફ્રેન્ડ્સ. હવે લેટ્સ નીકળી ગયું. હવે લેટ અસ, બોલનાર ત્રીજો પુરુષ સર્વનામ કેતન એટલે અહીંયા આવશે દે. તો કે કેતન પ્રપોઝડ ટુ હિઝ ફ્રેન્ડ that they should go out for a walk. Next example. The teacher said to the boys, let's clean our classroom. So the teacher said to reporting book suggested the boys that ત્રીજો પુરુષ એક પછી છે ટીચર એટલે they, that they should clean. હવે જો આપણે આ ત્રીજો પુરુષ છે આ અવર છે એટલે પ્રથમ પુરુષ એટલે બોલનાર ત્રીજો પુરુષ એટલે એનું સંબંધક થયું their ક્લાસરૂમ. હવે અહીંયા આગળ જો નિકટતા દર્શક ટુડે છે તો ટુડે નું થાય that day. એટલે ખાસ વાક્યને જ્યારે તમે ડાયરેક્ટમાંથી ઇનડાયરેક્ટ સ્પીચમાં ફેરવો ત્યારે તમારે ચારે બાજુ ધ્યાન રાખવું પડે. તમારે રિપોર્ટિંગ વર્બમાં ફેરફાર કરવો જરૂરી છે, યોગ્ય સંયોજક, અહીંયા આગળ જો ચેન્જીસ થતા હોય તો તે, આવતા સર્વનામ, એમાં કોઈ ક્રિયાપદ હોય કે આવા નિકટતા દર્શક શબ્દો, એટલે એક સાથે તમારે દરેક જગ્યાએ ફોકસ કરવું પડે. કદાચ પરીક્ષાના ટેન્શનમાં કે ઉતાવળમાં કોઈ એક પણ જગ્યાએ તમારી ભૂલ થશે તો વાક્ય રચના ખોટી પડશે. એટલે એવું જરૂર નથી કે તમે લેટવાળી વાક્ય રચના કે કોઈ પણ બીજી વાક્ય રચના કરતા હોય તો તેના મેઇન ચેન્જીસ ઉપર જ ધ્યાન આપવું. એની સાથે સાથે એના જે બેઝિક ફંડામેન્ટલ રૂલ્સ જે છે એ રૂલ્સ પણ સાથે સાથે યાદ રાખવા જરૂર છે, એને પણ આપણે ફોલો કરવાનું છે. કદાચ બાય ચાન્સ તમે સ્ટુડન્ટ જગ્યાએ ટુડે જ રાખ્યું હોય તો વાક્ય રચનામાં 100% ભૂલ હતી તમારે, એટલે આપણે ખાસ ધ્યાન રાખશો. નેક્સ્ટ એક્ઝામ્પલ. Mansi said, Atul, let's sit here and plan for tomorrow. હવે અહીંયા ખાસ ધ્યાન રાખજો, જો અતુલ અવતરણ ચિહ્નમાં છે એટલે ઘણા શું સમજે કે અતુલ એ રિપોર્ટેડ સ્પીચનું આવતું સર્વનામ છે, પણ અહીંયા એવું નથી. અતુલ પછી અલ્પવિરામ મૂકેલું છે, મતલબ કે અતુલ સાંભળનાર છે. ઘણી વખત વાક્ય રચના એવું થશે કરે એવું પણ બની શકે કે અતુલ શબ્દ છે અહીંથી હટાવીને કદાચ વાક્યની અંતે અલ્પવિરામ મૂકીને પણ કહી શકે કે માનસી સેડ લેટ્સ સિટ હિયર એન્ડ પ્લાન ફોર ટુમોરો, પછી અલ્પવિરામ અતુલ, તો પણ અતુલ સાંભળનાર જ હોય. આ ખાસ ધ્યાન રાખશો. એટલે ઘણી વખત તમને મિસગાઈડ કરવા માટે આવા જે સાંભળનાર શબ્દો છે
એ રિપોર્ટેડ સ્પીચમાં અલ્પવિરામ સાથે વાક્યમાં ગમે તે સેટ કરે એટલે પણ ધ્યાન રાખશો તો કે માનસી લેટ્સ છે એટલે બાજુ પ્રપોઝ અથવા સજેસ્ટેડ તો કે Mansi suggested to Atul that let's એટલે માનસી પ્રમાણે us છે એટલે કે that they should sit over here નિકટના દર્શક શબ્દનું થયું there and plan for a week હવે for tomorrow છે તો અહીંયા આગળ for a week શબ્દ વાપરી શકાય અથવા તો અહીંયા તમે ડે આફ્ટર પણ શબ્દ વાપરી શકો એક્ઝામ્પલ આગળ my friend said to them let's have some tea and breakfast here so okay, my friend proposed to them that they should but you have main verb છે they have some tea and breakfast over here છે તો તેનો there